કે હમણાં તો કઈ ડબલ નહીં આપણે કરીને તો આપણે સિંગલ જે પ્લાન 3 છે પછી આપણે એવડા તો આપણે વાસ થોડાક લીધા છે જો અહીંથી તો મિત્રો આમાં બચ્ચું થઈ જશે કાલે આપણે જઈ તો હાલ આપણને કામ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં સ્વાગત છે બધાનું આજે ફરી એક વાર નવા વિડીયો છે તો કાલે આપણે થોડું ઘણું કામકાજ અધૂરું રહી ગયું આજે આપણે પૂરું કરવાનું છે જે આપણે ઇંગલ જે નાખવા નથી જોડમાં જમીનમાં જે આપણે નાખવા નથી એ નાખી દીધી અને ઉપર કેરેટ જે નાખવાના હતા એ આપણે બાકી હતા એટલે એ એવડા આપણે આજ નાખવાના છે કેરેટ તો સાઈડમાં પીડા તમને બતાવતા છે જરા અહીંયા તો એ આપણે બાંધવાના છે અને બાકી આપણે ઇંગલ આપણે લગાડેલી છે એમાં સિમેન્ટને કાલે આપણે ભીરું થયું એટલે આજે થોડુંક ઉપર આપણે પાળન જેવું કરવાનું છે ઓલું પાળન થોડુંક આપણે હોય ને પીલ પાયા જેવું ન કરતાં થોડુંક આપણે ઇંગલની ઉપર એવું કંઈક થોડું ઘણું સિમેન્ટનું આપણે ઓલું બીબું બનાવીને થોડીક પાડી દેવું એટલે એવી રીતનું કંઈક બની જાય એટલે થોડોક ટકાવ વધે આમ એટલે એવડી થોડુંક કરવાનું છે અને કેરેટ બાંધવાના છે એવું થોડું ઘણું કામકાજ છે એ આપણે કરવાનું છે આજે તો ચાલો ફટાફટ આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જે મિત્રો વિડીયો પહેલી વાર જોતા હોય જે મિત્રો ન હોય જે મિત્રો પહેલી વાર વિડીયો જોવા આવ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી તો મિત્રો જો અહીંયા પીડા છે આપણા કેરેટ આવી રીતના છે આપણે એટલા નાખવાના છે તો લગભગ 1-2 નથી નાખવાના તો એટલા આપણી પાસે કેરેટ છે આવડે અને ખાનાની વાત કરો તો આવી રીતના ખાના છે એ તમને કાલે બતાવ્યા જો તો આને આપણે આજે બાંધવાના છે આની ઉપર તો ઉપર ચડવા માટે આપણે પાસે ઓલું છે ટીપણું એ 2 ટીપણા છે એટલે 2 ટીપણાની મદદથી આપણે ઉપર પહોંચશું અને બાંધશું તો મિત્રો જો આજમાં આપણે કાલમાં સિમેન્ટ થોડીક અધૂરી રાખી કારણ કે આપણે ઉપર થોડુંક આવી રીતનું કરવાનું હતું એટલે ઉપર આવી રીતનું કંઈક થોડુંક નાનું અમથું કરી નાખીએ એટલે કાંટા બાટાની ઉપરથી એમ થોડીક મજબૂતાઈ વધ્યા એટલે ડબ્બાનું કાવું કરી નાખીએ ઉપર થોડીક સિમેન્ટ ભરી દઈ અડધું ભરશું આખું જ ના ભરવું આવી રીતનું છે ને કંઈક સિમેન્ટથી ભરવાનું છે હવે આપણે બાકી એને પાણી પાઈ દીધું છે કાલનું થઈ ગયું છે મજબૂત એવું લાગે છે બહુ હલતું નથી હવે થોડુંક હલે તો છે સારું એટલું કરીને જ છે બીજું હું તો મિત્રો આમાં એક બચ્ચું થઈ જશે કાલે આપણે જે હિન્દુ જે ગુજરવાની તૈયારીમાં હતું એ બચ્ચું આજે થઈ જશે આમાં જો તો કબૂતર ઉડી જશે ફટાફટ આપણે નીચે ઉતરી જાય આવવા દઈએ ને સામે આવી જશે ત્યાં ઉપર બેઠું છે આ બેઠું છે ને બીજા નંબર ઉપર ઉડ્યું છે તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ વાંસ લેવા માટે કારણ કે ઉપર આપણે જે છત્રી બનાવવાની છે એની માટે આપણે વાંસ જોઈએ તો આપણે વાંસ થોડાક લીધા છે જો અહીંથી તો થોડા ઘણા વાંસ લીધા છે અહીં થોડા ઘણા જે પીડા છે જો પતલી હોટ્યું તો એમાંથી આપણે જેટલા ઉપયોગમાં આવે એટલા ઉપયોગમાં લેવાના છે જો વાંસ પીડા છે જો આપણે બાજુમાં જ વાંસ છે તો એમાંથી આપણે લઈ લીધા છે ઓલી બાજુ તમને બતાવતો નહીં હોય કદાચ ઓલી બાજુ આપણે વાંસને ગાડવું છે ત્યાં હોટીઓ મૂકેલી છે જો આવી રીતની તો આને આપણે લેતો જઈએ જે યુઝમાં આવે ને લેવું બાકી જોઈએ વજ્જુ રહી અત્યારે લાંબીને મૂક થોડી ઘણી લઈ જાય ને થોડી ઘણી જે લેતા જાય એટલે છત્રી ઉપરથી જાય ને આપણે છત્રી તો આપણે કરવી જ પડશે એટલે આપણે પોટીઓ જોઈએ એને મદદથી આપણે કરી નાખીએ પોટીઓ નાખીને પછી ઉપર આપણે લાઈન કે કંઈક નાખી દેવું એટલે સાયા સીધા મસ્ત મજાનું જે આપણે જૂના સેટઅપમાં હતો એવી રીતના તો હાલ આપણે પોટી થોડા ઘણા વાળા લઈ જશે ને થોડી ઘણી હું લેતો જાય એકાદી ઘટશે તો પછી લઈ દો સારું હલવાઈ જાય છે ઈકડ જેવું છે પાછળ એટલે બેક હલવાઈ જાય છે તો મિત્રો આપણે આવી રીતના જો આની છાયા કરવાનો છે સુતરીયાની એટલે એના માટે થોડુંક બે બાજુ થોડું આપણે વધારે રાખ્યું છે કારણ કે 62 તડકો ને બેક ઓછું આવે એટલા માટે જો એટલું કે માપ રાખ્યું છે જો પૂરું આપણેથી અહીંયા સુધી એટલું કટિંગ કરવાનું છે આપણે અહીંથી એટલું કટિંગ કરી નાખશું તો ઓલી બાજુ થોડોક વેચ એટલું રાખ્યું છે વધારે ના બાજુ વેચ જેટલું વધારે રાખ્યું છે એ બાજુ વેચ વધારે રાખ્યું છે અને આવી રીતના આપણે ગોઠવવાનું છે પછી આની ઉપર આપણે લાઈન બાંધી દઈશું આવી રીતના નજીક આવી રીતના બાંધી દઈશું પછી આની ઉપર આપણે લાઈન નાખવાની છે તો થોડી ઘણી આપણે ગોઠવી છે ને ઘટેની પ્રમાણે ગોઠવી નાખીએ
આવી રીતનું કાપી નાખ્યું છે, કટિંગ કરી નાખ્યું છે. તો આને આપણે આની ઉપર બાંધવાની છે. તો હાલો ફટાફટ બાંધી દઈએ. મિત્રો આપણે ઉપર છત્રી બનાવવા માટે હવે આપણે જો લાઈન બાંધવાની છે. આપણે આ ટાટી છે, આપણે ટાટી જેવું બનાવ્યું છે વાંસનું, એની ઉપર આવી રીતના લાઈન બાંધી એટલે તડકો ન જાય અને પાણી પણ ન જાય. આવી રીતના બાંધી જો મસ્ત થઈ જાય. જો સુંદર આપણે આવી રીતના ખાના છે, ખાનામાં નથી પાડેલા લાગતા, આપણે એક્સ્ટ્રા કેરેટ છે. આવી રીતના કરવાનું છે. તો હાલો ફટાફટ એને બાંધી દઈએ, પછી પાછા આપણે મળીએ. તો મિત્રો આપણે છત્રીનું કામ થઈ જશે રેડી કમ્પ્લીટ. તો તમને બતાવી દઉં છત્રી કંઈક જો આવી રીતની થઈ છે. આવડી હશે આપણી છત્રી. તો આની ઉપર આપણે મૂકવાની છે. સિંગલની બનાવી છે હમણાં, તો કાંઈ ડબલની આપણે કરીને તો આપણે સિંગલની એક લાઈન કરવાની છે. પછી આપણે એવું લાગે તો કબૂતરની થોડીક સંખ્યા વધે પછી આપણે ડબલ લાઈન કરવાની છે. એટલે હમણાં તો આપણે સિંગલની રાખીએ. બાકી ઓલી બાજુ આપણે હમણાં ડબલની કરશું તો એથી જંગલી આવશે, એટલે માટે આપણે એક જ લાઈન કરીએ હમણાં. તો આપણે એક લાઈનની છત્રી બનાવી નાખી છે. તો હવે આપણે કેરેટ બાંધવાના છે. ઓલું આપણે જે બનાવ્યું છે ઇંગલ, એ આપણે સેટઅપ નવું જે આપણે લગાડવાનું છે ને આપણે કેરેટ બાંધવાના છે. તો હાલો ફટાફટ ત્યાં જઈ કેરેટ બાંધવાનું કંઈક પ્લાનિંગ કરી. તો કેરેટ અમે પીડ્યા છે ઓલા પણ, અને ટીપણાની મદદથી આપણે સડવાનું છે. આપણી પાસે 2 ટીપણા છે. તો ટીપણાનું ઉપર ટીપણું સડાવીને સડવાનું છે. જો આ 2 ટીપણા છે એની મદદથી સડીશું આપણે. અને આને આપણે પાડી દેવાનું છે આજકાલમાં. જો આ બાકી લુકમાં મસ્ત લાગતું આવી રીતનો લુક હતો આનો. જો જૂનાનો હવે નવાનો લુક કેવો આવશે આપણે જોઈ. કેરેટ હવે ચડાવવાનું પ્લાનિંગ કરીએ આપણે. ટીપણું આ બાજુ લાવીને ફટાફટ કરીએ. મિત્રો જો આપણે ટીપણું ચડાવી દીધું છે. ડબલ ટીપણાને જો કેટલો બધો મોટો આમ ટંગલિયો છે. તો એની માથે ચડીને આપણે ઉપર કામગીરી કરવાની છે. જો આપણે ટીપણા ઉપર ચડી જવાનું છે હમણાં. આપણા ખાટલા મૂકીને આપણે ચડીએ હમણાં. એમ તો કાંઈ ચડાય એમ લાગતું નહીં, એટલે આપણે ખાટલાનો સહારો લેવો પડશે થોડો ઘણો. તો હાલો ને ફટાફટ ચડી દઈ, પછી આવડું હમણાં પાડવાનું છે આજકાલમાં. મિત્રો તો આપણે અહીંયા કેરેટ પીડ્યા છે, આને આપણે બાંધવાના છે. વાળાની મદદથી બાંધવાના છે. થોડો ઘણો આપણે વાળાનો ઉપયોગ કરશું ને બાંધવા માટે. તો હાલો ફટાફટ આપણે બાંધવા માટે ચડી જઈએ ઉપર. કબૂતર તો બાકી આવી જશે અમુક. આવી જશું અહીંયા. તો અહીંથી આપણે સેટઅપનું તો કામગીરી કરવાનું છે, બાંધવાનું છે. કેટલા છે બેઠા આપણે કેરેટ હમણાં મંગાવી લઉં. તો અહીંયા બહુ ઉપર છે, થોડો ઘણો ડરનો માહોલ છે, પણ આપણે વાંધો નહીં આવે, બાંધી દેવું નિરાતે. બાકી મજબૂત થઈ જશે ગજબ નતો, એટલું બધું હલતું ને થોડું થોડું બેન્ડ મારે તમે, એટલો વાંધો નહીં. તાણી આપણે બાંધશું એટલે લેવલમાં આવી જશે. હાલો ફટાફટ આપણે કામગીરી શરૂ કરી દઈએ. મિત્રો આપણે તો અત્યારે આવી જશે ઉપર. આવડો જો કેટલું ઉપર લાગે છે અહીંથી. તમને તો બહુ નહીં લાગતો હોય, પણ મને લાગે છે આ સેટઅપ કેટલો હા મારા ગળા સુધી આવી જશે એટલો ઉપર. શું જો અત્યારે ડબલ ટી પણ આપણે ચડાવેલા છે અહીંયા. અને આવી રીતની આવડિયા કંઈક બેઠક છે આવડિયા. તો આની ઉપર આપણે સેટઅપ ગોઠવવાનું છે હંધી. તો હાલો ફટાફટ આપણે ગોઠવવા મળી. કેરેટ હમણાં મગાવી લઈ, ગોઠવી નાખેલા છે હંધી. આવી રીતનું કંઈક સેટઅપ થાય છે. एक और पड़ा है वो ऊपर से। हो तो जो मित्रों આવી રીતના કંઈક થઈ જશે ખાના. મસ્તનો અંદર સાયો ને જગ્યા ને ઊંધી થઈ જશે. જો એટલી જગ્યા તો ઘણી નહીં.
આમાં સિંગલ ખાના છે એક બાકી આમાં ડબલ છે જો તો આવી રીતના કંઈક લાગે છે બાકી આ સેટઅપ જો અહીંયા છે નજીકમાં હાવ કેવું લાગે બાકી જોરદાર લાગે કે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ઉપર આપણે છત્રી આવશે એની ઉપર મિત્રો આપણે આજમાં તો સેટઅપ આપણું કમ્પ્લીટ કરી નાખ્યું છે ઉપર અને કબૂતર તો કાંઈ કે એમ આવ્યા છે નહીં ઓલું કાલે પાડવાનું છે પછી કદાચ આવે તો હજી તો કે આવ્યા છે નહીં એટલે કાલમાં આપણે આવડો પાડવાનું છે આજે કંઈ હજી પાડ્યું ને કારણ કે આપણે હાલનો ટાઈમ થઈ જાય એટલે પછી કબૂતર કદાચ આમાં નવું છે એટલે ન આવે એટલે આપણે પાડવાનું બંધ રાખ્યું એટલે આપણે કાલે સવારમાં પાડીશું એટલે આપણે હાલનો પછી હતો ટાઈમ એટલે પછી ન પાડ્યું એટલે સવારમાં કાલે આપણે આને પાડવાનું છે અને આમાં આપણે કબૂતર કદાચ કાલમાં આવશે એટલે આવડવા છે જે ઓલું પાડીને એની જગ્યા આવડવા નાખી દેવાનું છે એટલે દૂર દૂર થઈ જાય બે એટલે નાખી અહીંથી ઓલા સુધી લાકડી આપણે જે નાખવાની છે આવડી સેવડી એ પાછી આપણે નાખી દેવું બેની વચ્ચે અને આને આપણે કાલે પાડવાનું છે અને આમાં જો આજે પેલું સિમેન્ટનું જે બનાવવાનું હતું ઈવડે આજે બાકી રહી જશે તો એને પણ કાલે પાઈ દે આપણે સિમેન્ટ પાઈ દેવું અને પાણી એને પાવાનું છે થોડું ઘણું જે પાયું છે ને તો થોડું ઘણું હમણાં પાઈ દઈ બાકી કબૂતર જો આમાં એક બે બેઠા છે ઓલામાં થોડા ઘણા બેઠા છે જો મિત્રો આને થોડું ઘણું પાણી આપણે પાઈ દઈ પિક્ચરમાં સાલો સુધી અંદર જ યુઝ થાય છે ઊંડી ભરી દઈ આખી એટલે વાંધો ન આવે ને કારણ કે સવારનું પાયું નહીં મિત્રો આમાં તો અત્યારે એટલા કબૂતર બેઠા છે આમાં વચ્ચેમાં એક ચોટીગઢના ઈંડા છે આમાં અને ઓલા ઉપરમાં એક જંગલીનું બચ્ચું છે બાકી આમાં કંઈ છે નહીં બીજામાં અને ઉપર એક જંગલીના ઈંડા છે ઓલા પણ સામે પેલું છે આજે એમાં તો મિત્રો બસ આપણે આજના વિડીયોમાં એટલું રાખશું અને આપણે કાલે જે સેટઅપ પાડવાનું છે એ વિડીયો આપણે બનાવવાનો છે આવડો સેટઅપ પાડવાનું છે તો એ આપણે વિડીયો કાલે અલગથી બનાવી નાખશું અને આજમાં તો આપણે આજ એક સેટઅપ કમ્પ્લીટ થઈ જશે જો તમને નજીકથી બતાવી દઉં થોડુંક એટલે થોડુંક ક્લિયર થઈ જાય બરાબર કેવું લાગે છે જોરદાર લાગે છે ને પાછળ થોડોક જગ્યા રહી છે અને આપણે છે ને લાઈન વડે થોડુંક પાછળ થોડુંક ઓલું કરી દેવું લાઈન છોટાડી દેવાની છે આપણે વાળા કરીને બાંધી દેવું એટલે પાછળ થોડી ઘણી જગ્યા છે બતાવી છે એવડી પણ આપણે નહીં બતાવી પછી જોવા આવી રીતના તમને જગ્યા બતાવતી છે પાછળ જોવા બતાવે છે ને એવડી થોડી થોડી આપણે લાઈન બાંધી દેવું એટલે થોડીક એ પણ નહીં બતાવી પછી એટલે એ કાલમાં આપણે થોડું ઘણું કામકાજ કરવાનું છે બાકી રહી ગયું આજે બાકી રહી ગયું થોડું ઘણું કાલે કરીશું આપણે તો આ સેટઅપ આપણે કાલે પાડવાનું છે તો વિડીયો આપણે પાડશું તો આજના વિડીયોમાં બસ એટલું રાખશું તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખો અને જે મિત્રો ન હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર સબસ્ક્રાઈબ કરતા હતો જે વિડીયો જે પહેલી વાર વિડીયો જોતા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલી વાર જે મિત્રો વિડીયો જોતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું કાલે ફરી વાર નવો વિડીયો સાથે ચાલો બધાને જય માતાજી બાય.